જુઓ ગુજરાતના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર માત્ર ટોપ ગુજરાત ન્યૂઝમાં આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગુજરાતના તમામ જિલ્લાઓ અને દિવસભરની દેશ વિદેશ મહત્વપૂર્ણ ખબરો માત્ર ગુજરાતીમાં। તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો હાલના સમાચાર જોઈએ તો ખેડૂત મિત્રો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6218 ખેડૂતોને સહાય ચૂકવાઈ। વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી। મળેલી અરજીઓની પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ રૂ 12.98 કરોડ ચૂકવવામાં આવ્યા છે। પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો માટે યોજનાઓનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in 20 ડિસેમ્બર 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર। ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થવાથી શિયાળુ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે। નવેમ્બરનો મધ્યાંતર ઉતરવા સમયે ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર 7734 હેક્ટરે પહોંચ્યું છે। ત્યારે નોંધવું રહેશે કે ગત વર્ષે તારીખ 13મી નવેમ્બર પહેલા જિલ્લામાં રવિ મોસમમાં ખેડૂતો દ્વારા 9714 હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરાયું હતું। પરંતુ આ વખતે ખેડૂતોએ ઓછા દિવસમાં વધુ કામ કરવું પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સજા તે રાજકોટ ધોરાજીની સેશન કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સજા ફટકારી છે। સજા તેમજ 5000નો દંડ ફટકાર્યો છે। ઉલ્લેખનીય છે કે સગા પિતાએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી। પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે સગીરાએ પિતા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। હાલ મિત્રો ઠંડીને લઈને સમાચાર જોઈએ તો ગુજરાતમાં આવનારા 7 દિવસને લઈ કરાઈ આગાહી। હવામાન વિભાગ મુજબ આવનારા 7 દિવસ સુધી તાપમાન સુકુમ જોવા મળી શકે છે। તેથી રાજ્યમાં લોકોને ઠંડી લાગશે। 2 દિવસથી તાપમાનમાં ઘટાડો થતા રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વધુ ઠંડી લાગી છે। લોકો સ્વેટર પહેરવા મજબૂર બન્યા છે। નોંધનીય છે કે ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે।